અત્યારે એનો ટાઈમ બગાડી અને આપણે પંચની માલિકો હાજરી દેવા આવી ગયા છે. બીજા જે કોઈ ભાઈઓ આવ્યા છે આપણા કે જે આ માઇક લઈને જ આવ્યા છે, એ પહેલી જ વખત આવ્યા છે, છતાં એનો પણ આપણે અત્યારે અહીંયા આભાર માની. આપણા અરવિંદભાઈ, ત્યાર પછી આપણા સુભાષભાઈ, અંકુરભાઈ, અશોક, મનોજ, બધાની વતી હું આજ તમારા બધાનો આભાર માનું છું કે આજ સમય બગાડી અને આ કેસેટની માલિકો તમારી તસવીર બતાવવા માટે આજ તમે આવી ગયા. બહુ સારું કામ થયું છે. ખૂબ ખૂબ આભાર. અને હવે આગળ વાત કરું કે આ કેસેટનું શું થવાનું છે અને આ કેસેટનો મતલબ શું. તો મિત્રો, આ કેસેટ જે આપણા ધીરુભા છે, જે અત્યારે અમેરિકા છે, એક વિદેશ ગયો વિસરે નહીં અને એક પાહે ન પોહાય આંધા કે પરમાનંદા માણહે માણહે ફેર, એક લાખું દતા જડે નહીં અને બીજા તાંબિયાના તેર. આવા જ ધીરુભા છે. એક હાઈવે દુઃખ જાય અને એક હાઈવે દુઃખ ઉપજે, એવા જ ધીરુભા છે. ત્યાં મોકલવા માટે એમના આગ્રહથી આજે આપણે આ કેસેટ બનાવી છે. કેસેટ એટલે આપણે અહીંના સત્સંગની. પણ હવે સત્સંગ કેને કહેવાય એ વાત હું તમને કહું કે સત્સંગ એટલે શું. સંતોના સંતપણા કે નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. સંતોના સંતપણા નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. તો એ સંત કેને કહેવાય અને સંતોનું કાર્ય શું. સંતોનું કાર્ય એક ટૂંકો દાખલો હું તમને આપું. ઉનાળાની રાત હતી, વૈશાખ મહિનાનો વાયરો વાતો હતો, ઠંડો ઠંડો પવન વાતો હતો અને બે ઘોડેસવારો બાગડતા 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 એ પંથ કાપી જતા હતા. પણ ધીરા 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 એ ઘોડા એવા મસ્તીમાં હિલાતા હતા ત્યાં એના કાને કોઈ અવાજ આવ્યો. કોઈ બેફામ રોતું હોય આવો અવાજ આવતા. એ જે ઘોડેસવારમાં જે મોટા હતા એને કહ્યું, કોનો અવાજ હશે આટલી અડધી રાતે? કોણ રોતું હશે? કોણ હશે કેમ ખબર પડે? પણ એને દૈસા મેળવી કે આ દેશમાંથી જ રુદન આવી રહ્યું છે. અને એ બાજુ ઘોડા આવ્યા. ધીરા 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 જેમ જેમ પંથ કાપતા જેમ એમ રુદન એની નજીક આવતું રહ્યું. મિત્રો, રાત હતી, બે દસવાળો હતા, પણ કોકના દુઃખને પકડવા માટે ધીરા 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 એના ઘોડાને હાંકા ગયા. પણ જ્યાં એ ઘોડા એમ કહેવાય કે એનાથી એક નાળો અવાજ છેડા રહ્યા ને તો સામેથી અવાજ આવ્યો કે અહીંયા આવતા નહીં ભાઈ. કારણ સામો પડકારો કર્યો. કારણ એ છે કે મારું માથાની માલિકો ઊંધરી થઈ છે. ગરમડી ગામની પટેલની દીકરી છું. મારા ઘરનાવથી અને ગામનાવથી આ સહન નથી થતી દુર્ગંધ, એટલા માટે મને અહીંયા ઝૂંપડી બનાવી અને રાખી ગયા છે. પણ તમે અહીંયાથી પાછા વળી જાઓ, તમારા માથા ફાટી જાય. આટલી દુર્ગંધ આવતી હતી. પણ આ તો સંત હતા ને કે અમે તો દુર્ગંધ હોય ને ત્યાં જ જાય ને. પેલા તો દુર્ગંધને દૂર કરવી એ જ સંતોનું કાર્ય છે ને. એટલે કે નહીં બેન, અમે અહીંયા આવશું. અને ઈ સંતો બે અહીંયા જાય છે અને જોયા ભેગું તો એમ થાય, ઓહો 18 વર્ષની દીકરી હતી. વિચાર કરજો ચમનભાઈ, 18 વર્ષની દીકરીના એટલી બધી ઊંધરી એના માથામાં જામી હતી, જીવાત પડી હતી. અને એની એટલી દુર્ગંધ હતી કે આજુબાજુ માણસ કોઈ ફરકી નહોતું. એનું ભાત હતું ને એ પણ છેટે આવીને આપી જતા. એ જે સંત હતા ઘોડેથી હેઠા ઉતર્યા અને એ દીકરીનું માથું એમ કહેવાય કે એને ખોળામાં લીધું અને એમ કીધું, બેટા તારા આવા હાલત થયા, ત્યાં લગી કોઈ દવા નહોતી કરી. બાપુ બધું કર્યું હતું. ખૂબ હકીમો આવ્યા, ખૂબ વૈદ્યો આવ્યા, પણ આમાં કોઈની કારી કામ ના આવી. નસીબ આજુ કોઈ નથી ફરી શકતું. પછી
પણ દીકરી કોઈ સંતો પાસે તમે ગયા હતા? હા બાપુ, અમારા ગામમાં એક સાધુ આવ્યા હતા. કે એને શું કહ્યું? કે એને એમ કીધું કે જો આ માથાને કાર્યું કૂતરું આવીને કદાચ ચાટે ને તો આ ઉંદરી દૂર થાય. પણ કાર્યું કૂતરા પાસે પછી અખતરો તમે ન કર્યો બેટા? કે બાપુ એ કર્યો હતો અમે. તો શું બન્યું? કે એ મારા માથામાં ગોળ નાખ્યા અને પછી જ્યાં માથું કૂતરાની પાસે ધર્યું ને બાપુ, તો એ કૂતરું કામ મૂકીને વહી ગયું. કૂતરું માથાને અડ્યું ને બાપુ, એ મારા કર્મની કઠણાઈ. ઓહો, કૂતરા જેવું કૂતરું જો જેનાથી દૂર ભાગતું હોય મિત્રો, તો એ દુર્ગંધ કેવી હોય છે. અને આ સંત ખોળામાં લઈને બેઠા હતા, એ સંત કેવા હશે? કે દીકરી કૂતરે ન ચાહતું? કે ના બાપુ, કૂતરું ભાગી ગયું. એને એવી દુર્ગંધ લાગી, કૂતરાને દુર્ગંધ લાગી મિત્રો. એટલે સંત એમ કહેવાય કે અડધી રાતે એક નજર કરી આસમાન સામે, આસમાન સામે નજર કરી પોતાની માળા હાથમાં લીધી અને સંતે તેની એટલું કીધું તું કે જો આસમાનમાં તું હોય અને જો આ વાત તારા લગી આવતો હોય તો આજ તું સાંભળી લેજે કાલિયા ઠાકુર, આ માળા તારી લઈને બેઠો છું. એ માળામાં જો કોઈ જગ્યાએ ફેર ન નાખ્યો હોય અને આ ભેખ પહેર્યો છે, એ ભેખમાં કોઈ જગ્યાએ ડાઘ ન પડવા દીધો હોય ને તો ઘડીક વાર મને કાળિયું કૂતરું બનાવજે. આટલું કહી અને દીકરીના માથાને એક બે ને ત્રણ લબડકા માર્યા. કહેવાય છે કંકુ વર્ણી કાયા થયા, સંતનો પ્રમાણ લાગ્યું. દીકરી ઊભી થઈ, દીકરીની પીડા બેહી ગઈ અને ઘડીના છઠ્ઠા ભાગમાં લવા ભાઈ એવું બન્યું કે દીકરીની કાયામાંથી તમામ દરદ વહી ગયું. પ્રભાતભાઈ અને એ દીકરી સંતના ચરણમાં પડવા ગઈ, દીકરીને પકડી. બસ બસ બેટા, અમારું તો આ કાર્ય છે, આનું નામ સંત કહેવાય છે. અને આવા સંત એમ કહેવાય કે અડધી રાતે દીકરીને સત્સંગ સંભળાવ્યો. અને એ સત્સંગમાં શું આવતું હતું મિત્રો, એ તમે સાંભળી લેજો કે સત્સંગ કેને કહેવાય. કે આ માનવ અવતાર છે આપણો, કે મળ્યો છે મનુષ્ય દેહ, તો આ માનવોને તાંબિયાના તેજ તમે કરશો નહીં. અરે બહુ થાય તો રડી લેજો, બહુ થાય તો રડી લેજો મિત્રો, પણ આ જગતને વેર કદી કરશો નહીં. અને મળ્યો છે મનુષ્ય દેહ, તો આ માનવોને તાંબિયાના તેજ તમે કરશો નહીં. અરે જગતમાં કહ્યું છે કે સોમાનને રાખવા જતા હયો ભયો ભળી જજો મોતને, પણ કદી સોમાનને જવા દેશો. મિત્રો, આ માનવતાની કેટલી મૂળતા છે, કે કેટલી જિંદગી છે માણસની, કોઈ કહી નથી શકતું. પણ છતાં માણસ કેટલા કાર્ય કરે છે કે જેની માલિકો તમામ ધર્મને ધક્કો લાગી જાય છે મિત્રો. અને એટલા માટે કીધું છે કે સત્સંગની માણસને જરૂર છે. પણ ક્યાં સત્સંગની? કે સત્સંગ કેને કહેવાય અને જરૂર શું છે માણસને? આ એક માણસને જરૂરી છે કે સમજદારીની. સમજદારી હશે એટલે માણસ સંત છે, અને ન સમજદારી હોય એટલે માણસ શેતાન છે. એનો એ જ માણસ છે મિત્રો. કહેવાનો મતલબ એ થાય છે કે આપણે માનવ તરીકે અવતાર લીધો છે, તો માનવતાના ક્યાં ક્યાં ધર્મ આવે છે અને કઈ કઈ આપણી ફરજ આવે છે, એના ઉપર એક નજર નાખતા પહેલા હું મહાભારતની એક વાત કરીશ, જેમાં તમને ખ્યાલ પડશે કે દીકરાને બાપના ઋણ કઈ રીતે ચૂકવવા પડે છે અને કેને મહાનતા કહેવાય છે. તો આપણે વાત કરી છે ભીષ્મ પિતાની, કે જેને મોતને થયેલું હતું. પ્રભાતભાઈ, મોતને ઠેલવવાની તાકાત એને ક્યાંથી મળી હશે? તો એનો એક નાનકડો દાખલો દઉં કે ભીષ્મ પિતામહ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા, જેની અવસ્થા એમ કહેવાય કે 12 વર્ષની હતી. દેવવર્ધન એનું નામ હતું. ભીષ્મ પિતામહ તો પછી કહેવાના. એ દેવવર્ધનની 12 વર્ષની જ અવસ્થા હતી, પણ વય થોડીને વિવેક ઘણા, ઉજળા હોજો અચાર. એ દીકરાનો પુત્રનો પગ પારણામાં, વહુનો પગ બારણામાં. અને આ બુદ્ધિ છે ને, બારે બુદ્ધિને હોડે હાન આવી તો આવી, નકર પછી વાટ જોતા નહીં. એટલે ભીષ્મ પિતામહ 12 વર્ષની અવસ્થાએ અભ્યાસ કરતા હતા. ત્યારે એમના બાપુજીનું માંગવું મચ્છગંધા ગયું. ક્યાંની વાત છે? હસ્તિનાપુરનું માંગવું મચ્છગંધા ગયું મિત્રો. મચ્છગંધા એટલે શું? એક
નાનકડું રાજ્ય હતું અને હસ્તિનાપુર એટલે ભારતનો આખો કારભાર જેના ઉપર ચાલી રહ્યો હતો હસ્તિનાપુર. હસ્તિનાપુરનું માંગવું એક સામાન્ય માણસ મચગંધાની ઘરે જાય છે. એ વખતમાં શું બન્યું? મચગંધામાં જઈ અને ભીષ્મના પિતાનું માંગવું, હસ્તિનાપુરના રાજાનું, અને આ માંગવું જાય છે. મિત્રો, ત્યાંના જાણકારોને બોલાવ્યા કે ભાઈ હસ્તિનાપુરથી માંગવું આવ્યું છે અને આપણી દીકરીનો હાથ માંગે છે. તો એના જે કારભારીઓ હતા એમને કહ્યું કે ના અપાય ને, કારણ કે હસ્તિનાપુરના રાજા ખરા, હસ્તિનાપુર ખરું, પણ એમને ઘીરે દેવવર્ધન નામનો દીકરો છે અને દેવવર્ધન હોય એટલે આપણી દીકરીના જે કુમાર થાય એને ગાદી ન મળે. સ્પષ્ટ વાત. એ માંગાને ઠોકરાવવામાં આવ્યું અને ઈ વખતમાં એ માંગવું હસ્તિનાપુર પાછું આવ્યું. હડાહડ અપમાન કહેવાય આને. તો શું કરું? સત્ય બતાવ્યું એને. હવે બન્યું એવું કે દેવવર્ધન ભીષ્મને ખબર પડી કે મારા બાપનું માંગવું મારા થકી પાછું આવે છે, તો હવે પુત્ર તો પિતાને કામ આવવો જોઈએ. એને બદલે જો મારા થકી મારા બાપનું અપમાન થતું હોય તો આ જીવન નકામું. ગંગાનું દૂધ હતું. ભીષ્મના માતા કોણ હતા? ગંગા હતા. જે કામધેનુના દૂધની વાતું છે, જેવા તેવાની વાતું નથી. આ ભીષ્મને રૂવાડે અપમાન, એના બાપનું અપમાન એનાથી જોવાનું નહીં. અને ભીષ્મએ શું કહ્યું કે જાઓ અત્યારે ને અત્યારે કહો એ માંગાને ફરીવાર લઈ જાઓ મચગંધા, અને એને એટલું કહેજો કે દેવવર્ધનને કોઈ દિવસ હસ્તિનાપુરની ગાદી આજથી અગ્રાજ છે. જાઓ હવે. એટલે ફરીવાર સમજદારો માણસો ભેગા થયા. ફરીવાર મચગંધા ગયું માંગવું, અને મચગંધા જઈને ફરીવાર એના હાથની માંગણી કરી કે ફરીવાર એ જાણકારો ભેગા થયા. પૂછવામાં આવ્યું કે હવે દેવવર્ધન ગાદીનો ત્યાગ કરે છે તો તમે આપો છો? વિચારકારોએ ખૂબ વિચાર કરીને કહ્યું કે ન બને. રાજ્યનો એક કાયદો હતો એ વખતમાં કે મોટો પુત્ર હોય, એના દીકરા કદાચ મોટા હોય તો એક તિલાવત થાય. આમાં જાણકારોએ એવું કહેવામાં આવ્યું કે આપણી દીકરીના કદાચ ભણ્યા થાય એ પેલા દેવવર્ધનને ઘરે દીકરા રમતા હોય તો ગાદીના હકદાર ઈ બને. સત્ય વાત બતાવી. ફરીવાર માંગવું પાછું આવ્યું. મિત્રો, ફરીવાર માંગવું પાછું આવ્યું. દેવવર્ધનને ખબર પડી કે ઓહો, બીજી વખત અપમાન. એટલે દેવવર્ધને કહ્યું કે હવે શું કરવું? કારણ કે દેવવર્ધનને એક વચન બંધાઈ ગયો હતો. દેવવર્ધન અંબિકા આવે કે અંબિકાને એને કુંવારા વચન દીધું હતું કે જા, હું તારો હાથ લઈ લઈશ. એના હાથથી બોલે બંધાણો હતો. મિત્રો, એક બાજુ પોતાનો પ્રેમ હતો અને એક બાજુ બાપનું અપમાન હતું. ભીષ્મ માટે બે રસ્તા હતા. મિત્રો, પણ ભીષ્મએ ખૂબ વિચાર કર્યો કે જગતની માલિકો બાપથી મહાન કોઈ વસ્તુ હોતી નથી. ભીષ્મ એના પ્રેમને ત્યાગ્યો અને જઈ અને કહ્યું કે જાઓ, આજથી ભીષ્મ જિંદગી ભર કુંવારો રહેશે. આવી કઠણ પ્રતિજ્ઞા કરી ભીષ્મએ અને માંગાને પાછો મોકલ્યો. મિત્રો, અને ઈ માંગો પાછું જાય છે. એટલે ઓલા સમજદારોને ફરીવાર બોલાવવામાં આવ્યા કે હવે ભીષ્મ લગ્ન જિંદગી ભર નહીં કરે, તો હવે તમે આપો છો? ત્યારે કહ્યું હા, અમે આપી. અને ઈ મચગંધાના થી ભીષ્મના પિતા પરણી ફરીવાર આવે છે. ભીષ્મ એને પગે લાગવા જાય છે પિતાને. ત્યારે શું બને મિત્રો? ભીષ્મની ખરેખરી કસોટી ત્યારે આવે. ભીષ્મને એના બાપે એમ કહ્યું, બેટા, બે પ્રતિજ્ઞાઓ તું પાડીશ, મને વિશ્વાસ છે, પણ હવે છેલ્લી પ્રતિજ્ઞા લઈ લે એટલે મને સાવ શાંતિ થઈ જાય. કે હજી કઠિનતા? હા બાપ બેટા, હજી એક પ્રતિજ્ઞા લે. ભીષ્મએ એટલું કહ્યું, બોલ બાપ. અને ત્યારે ભીષ્મના પિતાશ્રીએ કહ્યું હતું, બેટા, તારા જેવો મહાન માણસ કદાચ રાજગાદીએ કોઈ પણ હોય, એના સામે જો વિરોધમાં હોય ને
તો હસ્તિનાપુરની ગાદી હાલે ને. તો આજથી હું તને ત્રીજી પ્રતિજ્ઞા એવી કઠિન લેવડાવું છું કે જિંદગીભર હસ્તિના ગાદી પછી ગમે તે હોય, અન્યાય કરે કે ન્યાય કરે, જે ગાદીએ બહેનું છત્ર થઈને રહેવાનું, ટૂંકામાં એનું રક્ષણ થઈને રહેવાનું. કબૂલ? ભીષ્મએ કહ્યું કે હા કબૂલ. હા, ઝેરનો પ્યાલો પણ ભીષ્મ ત્યારે પી જાય છે પોતાના બાપના વચનને ખાતર, અને ભીષ્મ લાચાર બની જાય છે. ઓહો, ત્રીજી પ્રતિજ્ઞા કેવી કઠિન છે. બે પ્રતિજ્ઞા તો ઠીક છે, પણ ત્રીજી પ્રતિજ્ઞા ભીષ્મને નિર્માલ્ય બનાવે છે મિત્રો. ક્યારે નિર્માલ્ય બનાવે છે? કે જ્યારે દ્રૌપદીને ભરી સભામાં લઈ દુર્યોધન દુશાસન આવે છે, ભીષ્મ ત્યારે જુએ છે પણ લાચાર છે. આ બાપે લેવડાવેલી ત્રીજી પ્રતિજ્ઞા પણ છતાંય ભીષ્મ કંઈ કરતા નથી, કારણ કે એને ત્રીજી પ્રતિજ્ઞા નડતી હતી. તો મિત્રો, આ આપણી દરેકની ફરજ છે, અને એટલે મહાભારતની માલિકો બતાવ્યું છે એ લખ્યું નથી, બની ગયેલી વસ્તુ છે. અને એના ઉપર ક્યારેક તમે ધ્યાન કરજો કે કઠિનતા આવશે, પણ કઠિનતાની પાછળ સત્યનો હંમેશા વિજય હશે, એટલું યાદ રાખજો. પણ આ તો એમ કે ફલાણો કરતો તો મેં કરી નાખ્યું.